15 ઓગસ્ટે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું। 15 ઓગસ્ટે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અમરેલીમાં કરવામાં આવી છે। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું। સીએમએ કહ્યું, ગુજરાતના લોકો એકસાથે મળીને કામ કરે તો કંઈ અશક્ય નથી। આ ઉપરાંત તેમણે નાગરિકોની સુવિધા સુખાકારી માટે મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 80મા સ્વતંત્રતા પર્વે રાજ્યના નાગરિકોની સુવિધા સુખાકારી માટે કરેલી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી। ગામડાઓમાં પરિવારોને ગ્રામ્ય સ્તરે ખાનગી જમીન ખરીદીને રાજ્ય સરકાર વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ આપશે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને પોતાનું ઘર હોય તે માટે હાઉસિંગ ફોર ઓલનો સંકલ્પ કર્યો છે। રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતા પરિવારોને રહેણાંક માટે ઘરથાળનો પ્લોટ વિનામૂલ્યે આપવાની યોજના હાલ અમલમાં છે। આવા પરિવારોની વધતી વસ્તી અને કુટુંબોના વ્યાપને કારણે આવા આવાસોની જરૂરિયાતો ઉત્તરોત્તર વધતી જાય છે। આ જરૂરિયાત સંતોષી શકાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારોને આવાસ બનાવવા વિનામૂલ્યે પ્લોટ આપવા માટે ગ્રામ પંચાયતો પાસે ગામતળની સરકારી પડતર કે ખરાબાની ગૌચરની પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ આવા પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે। આ નિર્ણયને કારણે સૌને આવાસ છત આપવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતામાં મોટો વેગ આવશે અને પાત્રતા ધરાવતા જરૂરતમંદ ગ્રામીણ પરિવારોને પોતીકું આવાસ બાંધવા માટે વિનામૂલ્યે પ્લોટ મળશે। રાજ્યની આંગણવાડીઓમાં આવતા 3 થી 6 વર્ષના 16,71,000થી વધુ બાળકોને વર્ષમાં 300 દિવસ ગરમ નાસ્તો પૂરક પોષણ આહાર તરીકે આપણે આપીએ છીએ। આ નાસ્તો તૈયાર કરવા સ્થાનિક બજારમાંથી અનાજ મસાલા દાળ શાકભાજીની ખરીદી કરવામાં આવે છે। તે માટે બાળક દીઠ રોજની ખરીદીમાં 67% માતબર વધારો કરવાની પણ જાહેરાત કરું છું। અગાઉ સ્થાનિક બજારમાંથી આવી ખરીદી માટે બાળક દીઠ જે 5 રૂપિયા ને 10 પૈસા આપવામાં આવતા હતા તે હવે વધારીને 8 રૂપિયા કરવામાં આવે છે। રાજ્યતા ધરાવતા પરિવારોને રહેણાંક માટે ઘરથાળનો પ્લોટ વિનામૂલ્યે આપવાની યોજના હાલ અમલમાં છે। આવા પરિવારોની વધતી વસ્તી અને કુટુંબના વ્યાપને કારણે આવાસોની જરૂરિયાતો ઉત્તરોત્તર વધતી જાય છે। આ જરૂરિયાતને સંતોષી શકાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરું છું। પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારોને આવાસ બનાવવા વિનામૂલ્યે પ્લોટ આપવા માટે ગ્રામ પંચાયતો પાસે ગામતળની સરકારી પડતર કે ખરાબાની પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ આવા પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે। આ નિર્ણયને કારણે સૌને આવાસ છત્ર આપવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતામાં મોટો વેગ આવશે અને પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ ગ્રામીણ પરિવારને પોતીકું આવાસ બાંધવા માટે વિના મૂલ્યે